નમસ્કાર. આજના આ વિશ્લેષણમાં સૌનું સ્વાગત છે. ચાલો, કોઈપણ જાતની ભૂમિકા બાંધ્યા વગર સીધા જ વિષય પર આવીએ. જરા કલ્પના કરીએ કે એક અંધારા રૂમમાં માત્ર એક મીણબત્તી સળગી રહી છે અને કોઈ વ્યક્તિ એક પણ પલકારો માર્યા વિના સતત એક ધારું તે જ જ્યોતને તાકી રહી છે. શું આ માત્ર કોઈ પ્રાચીન અને રહસ્યમય અનુષ્ઠાન છે કે પછી આજના આધુનિક વિજ્ઞાન દ્વારા સાબિત થયેલી મગજને શાંત કરવાની કોઈ ચોક્કસ ટેકનિક છે? આજે ત્રાટક પાછળના વિજ્ઞાનનો એક મોટો ખુલાસો થવા જઈ રહ્યો છે. સદીઓ પહેલા રચાયેલ ગ્રંથ હઠયોગ પ્રદીપિકા ત્રાટકને કંઈક આ રીતે વર્ણવે છે. એકાગ્ર ચિત્તથી પોતાની દૃષ્ટિને સ્થિર કરીને કોઈ સૂક્ષ્મ લક્ષ્ય પર આંખમાંથી આંસુની ધાર ન વહે ત્યાં સુધી એક ધારું જોયા કરવું. જરા વિચારો, આ શારીરિક અને માનસિક રીતે કેટલી તીવ્ર પ્રક્રિયા હશે. આ માત્ર આંખો બંધ કરીને બેસવાળું ધ્યાન નથી. આ તો દૃષ્ટિ દ્વારા મનને કાબૂમાં લેવાની એક અત્યંત નાટ્યાત્મક અને ગહન કળા છે. અને બસ અહીંથી જ પ્રાચીન ગ્રંથોની બહાર નીકળીને એક મોટો વૈજ્ઞાનિક પ્રશ્ન ઊભો થાય છે. જ્યારે મનુષ્યની નજર આટલી હદે આટલી તીવ્રતાથી સંપૂર્ણપણે એક જ જગ્યાએ જકડાઈ જાય ત્યારે આપણા મગજની અંદર રાસાયણિક અને વિદ્યુત સ્તરે ખરેખર શું થતું હશે? તો ચાલો જોઈએ આપણો પહેલો વિભાગ, પ્રાયોગિક વળાંક ન્યુરોસાયન્સ દૃષ્ટિને કેવી રીતે પ્રમાણિત કરે છે. અહીં એક બહુ જ રસપ્રદ કન્સેપ્ટ આવે છે જેને કાર્ડિયો રેસ્પિરેટરી કપલિંગ અથવા શોર્ટમાં CRC કહેવાય છે. સાવ સરળ ભાષામાં સમજીએ તો આ શ્વાસ અને હૃદયના ધબકારા વચ્ચેનું એકદમ લયબદ્ધ સુમેળ છે. જ્યારે કોઈ સામાન્ય જ્યોત સામે સતત જોવામાં આવે છે ને ત્યારે તે શરીર માટે એક કુદરતી ન્યુરો બાયોફીડબેક મિકેનિઝમ તરીકે કામ કરે છે. તે શરીરમાં આરામ અને પાચન એટલે કે પેરાસિમ્પેથેટિક વ્યવસ્થાને જાગૃત કરે છે, જેનાથી હૃદય અને શ્વાસ એકદમ ઊંડા અને સંતુલિત થઈ જાય છે. અને આધુનિક EEG સ્કેન અને જટિલ MFDA એનાલિસિસના રિપોર્ટ જોઈએ તો ખરેખર આશ્ચર્ય થાય છે. આ પદ્ધતિઓ સાબિત કરે છે કે જ્યારે દ્રષ્ટિ સ્થિર થાય છે ત્યારે ભટકતું મન આપમેળે શાંત થવા લાગે છે. મગજમાં મલ્ટીફ્રેક્ટલ પહોળાઈ વધે છે. હવે આ મલ્ટીફ્રેક્ટલ પહોળાઈ વધવી એ શું છે? તો એ ઉચ્ચ કક્ષાની એકાગ્રતાનો એક સ્પષ્ટ જૈવિક પુરાવો છે. ટૂંકમાં કહીએ તો વિજ્ઞાન અહીં સ્પષ્ટપણે યોગની જ ભાષા બોલી રહ્યું છે. જો પ્રાચીન જ્ઞાન અને આધુનિક વિજ્ઞાનનો આ અદ્ભુત સમન્વય રસપ્રદ લાગી રહ્યો હોય તો અત્યારે જ આ પ્રસ્તુતિને લાઇક કરો, મિત્રો સાથે શેર કરો, નીચે કમેન્ટમાં પ્રતિભાવ જણાવો અને હા, આવી જ માહિતી માટે ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ચૂકતા નહીં. આગળ વધીએ આપણા બીજા વિભાગ તરફ, દ્રષ્ટિનું મિકેનિઝમ એટલે કે દ્રશ્ય એકાગ્રતાની પદ્ધતિઓ કઈ કઈ છે. ત્રાટકની પ્રેક્ટિસ મુખ્યત્વે બે રીતે થાય છે. એક છે બહિરંગ એટલે કે બાહ્ય ત્રાટક, જેમાં બહારની દુનિયામાં રહેલી કોઈ વસ્તુ જેમ કે દીવાની જ્યોત કે કોઈ કાળા ટપકા પર સતત નજર સ્થિર કરવામાં આવે છે. અને બીજું છે અંતરંગ એટલે કે આંતરિક ત્રાટક, જેમાં આંખો બંધ રાખીને એ જ જ્યોત કે પ્રકાશના બિંદુને અંદરની તરફ કલ્પનામાં જોવામાં આવે છે. આ આંતરિક દ્રષ્ટિ આપણા મનની ગૂંચવણોને ખોલવામાં બહુ મોટો ભાગ ભજવે છે. અને આ જે આંતરિક ત્રાટક છે તે આપણા શરીરના ચક્રો સાથે સીધું જોડાયેલું છે. આ ટેબલ જુઓ, તે દર્શાવે છે કે કેવી રીતે અંતરંગ ત્રાટક દ્વારા શરીરના વિવિધ ઊર્જા કેન્દ્રો પર ધ્યાન કેન્દ્રિત કરી શકાય છે. જેમ કે કરોડરજ્જુના આધાર પર એટલે કે મૂળાધાર ચક્ર માટે લાલ રંગની કલ્પના કરવી અથવા ભ્રમર વચ્ચેના આજ્ઞા ચક્ર પર ધ્યાન કેન્દ્રિત કરવું. આ પ્રક્રિયા માનસિક અવરોધોને દૂર કરીને અંદરની ઊર્જાને જાગૃત કરે છે. તો આ પ્રેક્ટિસ શરૂ કેવી રીતે કરવી? બહુ જ સરળ છે. સૌથી પહેલાં સુખાસન જેવી કોઈ આરામદાયક મુદ્રામાં બેસવું. લક્ષ્ય વસ્તુ જેમ કે મીણબત્તી બરાબર આંખની સપાટી પર એટલે કે આઈ લેવલ પર હોવી જોઈએ. ત્યારબાદ નજર સ્થિર કરીને આંખ પલકાર્યા વિના શાંતિથી જોયા કરવું. અને જેવી આંખોમાંથી આંસુ પડવા લાગે કે તરત જ હળવેથી આંખો બંધ કરીને એ જ વસ્તુની આંતરિક કલ્પના કરવી. બસ આ જ તે શક્તિશાળી ન્યુરોબાયોફીડબેક લૂપ છે. તો ચાલો હવે ત્રીજા વિભાગ પર નજર કરીએ, તબીબી રૂપાંતરણ, ચિંતામાં ઘટાડો અને નિંદ્રામાં સુધારો. હવે આ JAD-7 એન્ઝાઇટી સ્કોરનો ડેટા જુઓ. આંકડાઓ ખરેખર ચોંકાવનારા છે. ત્રાટક પહેલાં ચિંતાનો સ્કોર 4.93 હતો, જે માત્ર એક જ સત્ર પછી ઘટીને સીધો 2.97 થઈ ગયો. કોઈ કલ્પના કરી શકે કે માત્ર એક જ વારના ફોકસ સેશન પછી ચિંતાના સ્તરમાં આટલો અચાનક અને મોટો ઘટાડો થઈ શકે? આ ખરેખર અદ્ભુત છે. અને ઊંઘની ગુણવત્તા પર તો એનાથી પણ મોટો જાદુ જોવા મળે છે. માત્ર 7 દિવસના સતત અભ્યાસ પછી PSQI સ્લીપ સ્કોર 6.14થી ઘટીને 3.42 પર આવી ગયો.
સાદી ભાષામાં કહીએ તો જે લોકો બરાબર ઊંઘી નહોતા શકતા તેઓ માત્ર એક જ અઠવાડિયામાં સારી ઊંઘ લેનાર લોકોની કેટેગરીમાં આવી ગયા. પણ હા, આના ફાયદા માત્ર ઊંઘ કે શાંતિ પૂરતા સીમિત નથી. રમતવીરો અને વિદ્યાર્થીઓ પર થયેલા સ્ટડીમાં બહુ મોટા ક્લિનિકલ અને જ્ઞાનાત્મક લાભો જોવા મળ્યા છે. તેમની વર્કિંગ મેમરી એટલે કે કામ પૂરતી યાદશક્તિ એકદમ તેજ બની ગઈ. કોગ્નિટિવ ફ્લેક્સિબિલિટી એટલે કે નવી અને અજાણી પરિસ્થિતિઓ સાથે સેટ થવાની ક્ષમતામાં જબરદસ્ત વધારો થયો. અને આ બધું જ સીધું જ આપણા મગજના પ્રીફ્રન્ટલ કોર્ટેક્સની ઉત્તેજના સાથે સંકળાયેલું છે. અહીં એક બહુ જ ખાસ અને નોંધવા જેવી બાબત સામે આવી છે. રિસર્ચ દર્શાવે છે કે અલગ-અલગ પ્રકાશના સ્ત્રોતોમાંથી ઘીવાળા દીવા સામે ત્રાટક કરવાથી સૌથી વધુ અને લાંબા સમય સુધી ટકી રહે તેવી અસર જોવા મળી હતી. મતલબ કે ઘીના દીવાની જ્યોત માનવ નર્વસ સિસ્ટમ પર એક એવી ઊંડી છાપ છોડે છે જે લાંબા સમય સુધી શરીરને શાંત અને સંતુલિત રાખે છે. જો કે આપણે વિજ્ઞાનની વાત કરી રહ્યા છીએ, એટલે એ પણ સ્વીકારવું પડે કે આ પ્રારંભિક પરિણામો ભલે અકલ્પનીય હોય, પણ વૈજ્ઞાનિક સમુદાય હજુ વધુ પુરાવા માંગે છે. લાંબા ગાળાના મગજના ફેરફારો એટલે કે ન્યુરોપ્લાસ્ટિસિટીને 100% સાબિત કરવા માટે મોટા પાયે વૈવિધ્યસભર રેન્ડમાઇઝ્ડ કંટ્રોલ્ડ ટ્રાયલ્સ અને અદ્યતન એફએમઆરઆઈ સ્કેનિંગની ચોક્કસથી જરૂર છે. તો છેલ્લે આ બધું આપણને ક્યાં લઈ જાય છે? આજના આ અનંત નોટિફિકેશન અને સ્ક્રીન ટાઈમથી ભરેલા અતિ ઉત્તેજિત યુગમાં શું આપણી પાસે શાંતિ મેળવવાનો કોઈ ઉપાય છે? કદાચ. એક જ જ્યોત સામેની આ પ્રાચીન અને અચળ સ્થિરતા એ આપણા આધુનિક વ્યસ્ત અને થાકેલા મન માટેનો અંતિમ ઇલાજ હોઈ શકે છે. આ ખરેખર એક એવો પ્રશ્ન છે જેના પર આપણે સૌએ શાંતિથી વિચારવું જોઈએ. તો શું આપણે સૌ આ દૃષ્ટિની કળામાં મહારત મેળવવા તૈયાર છીએ? આશા છે કે આ પ્રસ્તુતિ દ્વારા ત્રાટકના વિજ્ઞાન વિશે કંઈક નવું જાણવા મળ્યું હશે. જો આ માહિતીસભર વિશ્લેષણ પસંદ આવ્યું હોય તો ચોક્કસથી લાઇક કરો, બીજાઓ સાથે શેર કરો, નીચે કોમેન્ટમાં પ્રતિભાવો આપો અને આવી શાનદાર માહિતી માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકશો નહીં. ચાલો આવતા વિશ્લેષણ સુધી જોડાયેલા રહીએ.